દ્વારકાધીશ મિત્રો, આપનું સ્વાગત છે નવા બ્લોગમાં। આપણે આજ જઈ રહ્યા છીએ સોમૈયા મહાદેવ બાબરિયાધાર। આપણે જ્યાં સુધી બાબરિયાધાર પહોંચ્યા ત્યાં સુધી તમે રસ્તાનો આનંદ માણો। વહેતો રહેતો વેણ મહાન દુનિયાની સતવારે, પણ જો એમાં લાગ મળે તો સૌને પાછળ પાડે। એક જ પહોંચે ઊંચે ભેગો બીજાને પણ તારતો, મહેનતથી પરવારે તો એ જોર જલસા મારતો। ઝોમ ઝોમ છલકાતી છાતી। મિત્રો આપણે ડુંગર જવાનો રસ્તો છે, આને અમારી બાજુ ખાણ કહે છે। છલકાતી છાતી એને કીધો ગુજરાતી, રંગ રંગ દુનિયા રંગાતી। આ રસ્તો ડુંગર, માંડળ ઘણા બધા ગામોમાં નીકળે છે। અહીંયા સાંજે આવો જોવા મળે છે। આ બધા નેવડા વેચાણ થઈ ગયા, પાણી કઈ હમાતું નથી। આ પેલાના સમયમાં પથ્થરને તોડીને મકાન બનાવવામાં આવતા। તો મોટી ખેરાળી છે, આને ખાણ અમારી બાજુ કે। અહીંયા બધા નેવડા વેચાણ થઈ ગયેલા છે। આ આપણે બાબરિયાધાર જાય એટલે મોટી ખેરાળી ગામ આડું આવે છે, આ જોવા મળે। આ નજારાનો આનંદ માણવા માટે મોટી ખેરાળી આવવું પડે છે। અહીંયા પાણી આવેલું છે, તમે જુઓ। આ પાણી ડુંગરામાંથી સિરવણ થઈને આવે છે। ચાલો મિત્રો, હવે આપણે આપણા રસ્તા તરફ જઈએ, સોમૈયા મહાદેવ બાબરિયાધાર। ભલે લાગતો ભોળો પણ હોશિયાર છે બેલો ગુજરાતી। ભાઈ ભાઈ આ મિત્રો ખોડિયારમાંનું મંદિર છે। અહીંયા માતાજીના કોઠિયા દર્શન કરવા આવે છે। અહીંયા ભીડ ક્યારેય ઓછી હોતી નથી। મિત્રો અહીંયા પાકની નુકસાની સાવ ઓછી છે, તો ખેતરોમાંથી પાણી હાલતા થઈ ગયા છે। વરસાદ બહુ છે, માંડવીનો પાક બધો લેવાઈ ગયો છે અને કપાસ હજી બાકી છે। તો મિત્રો, આ સોમૈયા મહાદેવ આપણે ફૂગો આવી ગયા છે, એટલે હવે 1 કિલોમીટર બાકી છે સોમૈયા મહાદેવ। તો આ ધજા અમે ફરકે છે। મિત્રો, આપણે સોમૈયા મહાદેવ પૂગી ગયા છે અને પેલું મંદિર છે હિતળાઈમાનું, આપણે દર્શન કરી લીધા છે। તો ઉપર તરફ જઈએ। આ આપણી સાથે મિની ટ્રેક્ટર છે, એમાં આપણો પરિવાર આવેલો છે। મિની ટ્રેક્ટરમાં આપણે મોડિફાઈ કરેલું છે। આ મંદિર છે, આપણે સાથે નાસ્તો પણ લઈ જઈએ છીએ, ઉપર જઈને નાસ્તો કરવાનો છે। હાલો મિત્રો, હવે આપણે ચડવાનું ચાલુ કરીએ। આ દાદરા પાણાના બનેલા છે। આ દાદરા બહુ પહેલાના જમાનાના છે, જૂના છે। આમાં ધીમું ધીમું ચડવું પડે, નકર આપણે લહરીને પડી। આમાં નળી નાખેલી છે ઉપર, બધાને પાણી પીવા। ફરતે કોર લીલું ડુંગરો છે, વરસાદના કારણે હવે બધું લીલું થઈ ગયું છે।
આ જોગીદાસ કુમાર ની ઘોડી આવેલી હતી પહેલાના સમયમાં, પ્રાચીન કાળમાં. એ ઘોડીનું ડાબલું પણ છે, હું તમને બતાવવા લઈ જઈ. પગથિયા બહુ લીસા થઈ ગયા છે. ફરતા લીલો ઝાડવા છે બધા. આમાં જનાવરો રહે છે જંગલી. હા, જેમ કે હાવજ, દીપડા. અમારે પથ્થુભાઈ ઉપર રેડ્યું નાખે. તો આપડે ઘડી કઈ પોરો ખાધો તો પાછા ફરી વાર ઉપર ચડીએ. અમારા મયુરભાઈ છે. એને થોડુંક બોલતા ઓછું ફાવે છે. વહેતો રહેતો વેણ મહાન દુનિયાની સતવારે, પણ જો એમાં લાગ મળે તો સૌને પાછળ પાડે. તો હાલો મિત્રો, હવે આપણે ભગવાનના દર્શન કરી લીધા અને કાલે નવા બ્લોગ સાથે મળીએ. જય દ્વારકાધીશ. પરવારે તોય જોર જલસા મારતો, ઝૂમ ઝૂમ છલકાતી છાતી, એને કીધું ગુજરાતી, રંગ રંગ દુનિયા રંગાતી, જેના કીએ ગુજરાતી.